આજની વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ અને કુંભાર। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અંતરની વાર્તામાં। મિત્રો, આજની વાર્તા એક કુંભાર અને શ્રી કૃષ્ણ ભગવાનની છે। મૈયા યશોદા સાથે પણ જોડાયેલી છે। તો ચાલો વાર્તા સાંભળતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આ કથા જે સાંભળે છે તેને 84 લાખ યોનિમોક્ષથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠ ધામ જાય છે। એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુની શ્રી કૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા। જ્યારે પ્રભુએ તેમની મૈયાને ગુસ્સામાં જોયા ત્યારે તેઓ પણ તેમનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા। ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા। કુંભાર તો તેની માટીના માટલા બનાવવામાં વ્યસ્ત હતા, પરંતુ જેવા કુંભારે શ્રી કૃષ્ણને જોયા તો તેને ઘણા રાજી થયા। કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે। ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી, આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે। મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે। ભાઈ, મને ક્યાંક છુપાવી દો। ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા માટલાની અંદર છુપાવી દીધા। થોડીક ક્ષણમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કહ્યું, કુંભારને પૂછવા લાગી, ભાઈ, તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે? કુંભારે કહી દીધું, નહીં મૈયા, મેં કનૈયાને નથી જોયો। શ્રી કૃષ્ણએ બધી વાતો મોટા એવા માટલામાંની અંદર છુપાઈને સાંભળી રહ્યા હતા। મૈયા તો ત્યાંથી ચાલી ગઈ। હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે, કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને આ માટલામાંથી બહાર કાઢો। કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલાં મને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો। ભગવાન હસવા લાગ્યા અને કહ્યું, ઠીક છે, હું તમને 84 લાખ યોનિમાંથી મુક્તિ કરવાનું વચન આપું છું, અને હવે તો મને બહાર કાઢી દો। કુંભાર કહેવા લાગ્યા, મને એકલાને નહીં પ્રભુજી, મારા કુટુંબવાળા તમામ લોકોને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું પણ વચન આપો, તો હું તમને આ માટલામાંથી બહાર કાઢું। પ્રભુજી કહે છે, ચાલો ઠીક છે, તેમને પણ હું 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું। હવે તો મને આ માટલામાંથી બહાર કાઢો। હવે કુંભાર કહે છે, બસ પ્રભુજી, એક અંતિમ બીજી છે વિનંતી છે, જે તેને પણ પૂરી કરવાનું વચન આપી દો, તો હું તમને માટલામાંથી બહાર કાઢીશ। ભગવાન બોલ્યા, તે પણ જણાવી દો, શું કહેવા માંગો છો? કુંભાર કહેવા લાગ્યા, પ્રભુજી, તમે જે માટલાની અંદર છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે। મારા આ બળદ પણ 84 લાખના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો। ભગવાને કુંભારનો પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ 84 લાખના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું। પ્રભુ બોલ્યા, હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ છે, હવે તો મને માટલામાંથી બહાર કાઢો। ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા છે, તે પણ પૂરી કરી દો, અને તે છે જે પણ આ પ્રાણી આપણા બંને વચ્ચેના આ સંવાદ સાંભળે તેને પણ તમે 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરશો। બસ આ વચન આપી દો, તો હું તમને આ માટલામાંથી બહાર કાઢી દઈશ। કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળી પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું। પછી કુંભારે બાળકૃષ્ણને માટલામાંથી બહાર કાઢી દીધા। તેમના ચરણોમાં સાક્ષાત પ્રણામ કર્યા, પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું। પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતને છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા, કેમ કે પ્રભુમાં વિલીન થઈ ગયા હતા। જરા વિચારો, જે બાળકૃષ્ણ 7 કોશ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેની ટચલી આંગળી પર ઉઠાવી શકે છે, તો શું તે ઘડો નથી ઉઠાવી શકતા? પરંતુ પ્રેમ વગર જીજે નહીં નટવર નંદ કિશોર। કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે પણ કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ મળી નહીં શકે। એટલે જ આપણા વડીલો કહે છે કે પ્રેમ ભક્તિભાવ રાખો। જો મિત્રો, તમને આવી ધાર્મિક વાર્તા સાંભળવા માંગો છો તો આજે જ અમારી ચેનલને અંતરની વાણીને સબસ્ક્રાઈબ કરી લો। જય શ્રી કૃષ્ણ, જય રાધે રાધે।